હેલો એવરીવન, હેપી હોલી બધાને। તો ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જો કંઈક ઠંડુ ખાવાનું મળી જાય તો મજા પડી જાય। તો આજની મારી રેસીપી એવી જ છે, ઠંડી ઠંડી સુરતી સ્ટાઇલ મઠ્ઠો। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં 1 લીટર દૂધને ગરમ કરી એનું દહીં જમાવી લીધું છે। એનું દહીં જામી જાય પછી આપણે ચાયણીમાં કોટનના કપડું રાખી અને દહીંમાંથી બધું પાણી નિતારી લેવાનું છે। આ પ્રોસેસ થતાં 5 કલાક લાગે છે, તો મેં એને 5 કલાક માટે ફ્રીજમાં રાખીને જ રાખ્યું હતું। તો આપણો મસ્કો રેડી થઈ ગયો છે પાણી નીતરીને, અને આપણું ટેક્સચર જો આ રીતનું આવે છે, એકદમ ઘટ થઈ જાય છે મસ્કો। તો પછી આપણે એને ચાયણીમાં ચાળી લેવાનું છે, જેથી કરી એમાં લમ્સ ના રહે। તો આપણો મઠ્ઠો ચડાઈને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ટેક્સચર કેટલું સરસ આવેલું છે। તો હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે। મેં અહીંયા 1 લીટર દૂધના મસ્કામાં મેં અહીંયા 8 ચમચી ખાંડ એડ કરી છે। આમાં ખાંડ થોડી આગળ પડતી જોઈએ છે। તો હવે આપણે ખાંડ બરાબર મિક્સ કરવાનું છે અને આપણે અહીંયા ખાંડ એડ કર્યા પછી ખૂબ જ હલાવવાનું છે। જેટલું વધારે હલાવશો એટલો મઠ્ઠો સરસ બનશે આપણો। તમે જોઈ શકો છો આપણો મઠ્ઠામાં ખાંડ એડ કર્યા પછી એનો એકદમ શાઇનિંગ આવી ગઈ છે મઠ્ઠામાં, અને એકદમ ટેક્સચર પણ સરસ આવી ગયું છે। મીન્સ આપણો મઠ્ઠો ખાંડ એડ કર્યા પછી રેડી થઈ ગયો છે। હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે। મેં અહીંયા કાજુ એડ કર્યા છે અને દ્રાક્ષને મેં પલાળીને એડ કરી છે, જેથી કરીને દ્રાક્ષ થોડીક સોફ્ટ થઈ જાય। પછી બધું બરાબર એમાં મિક્સ કરી દેવાનું છે અને એલચી પાવડર એડ કરવાનો છે આપણે। તમને જેટલો એલચી પાવડર ગમતો હોય એટલો તમે એડ કરી શકો છો। આમાં હું વધારે ડ્રાય ફ્રૂટ્સ એડ નથી કરતી, આમાં જેટલો સિમ્પલ મઠ્ઠો હોય એટલો સારો લાગે છે, એટલે હું કાજુ દ્રાક્ષનો જ બનાવું છું। પછી બધું બરાબર મિક્સ થઈને આપણો મઠ્ઠો જો રેડી થઈ ગયો છે, એકદમ લચકા પડતો, અને ટેક્સચર પણ ખૂબ જ સારું આવ્યું છે। તો હવે એને એક બાઉલમાં આપણે કાઢી દેવાનું છે, કારણ કે એને 2 કલાક આપણે ફ્રીઝરમાં સેટ કરવા મૂકવાનો છે। એટલે બાઉલમાં લચકો કાઢીને રેડી થઈ ગયો છે। તો 1 લીટર દૂધમાંથી 400 ગ્રામ જેટલો મઠ્ઠો બને છે, અને તમે એકવાર આ રીતે ઘરે મઠ્ઠો બનાવશો તો તમે બહારથી ક્યારેય નહીં લાવો, ઘરે બનાવીને જ ખાશો। હવે આપણે એને 2 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનો છે। તો તૈયાર છે આપણો સુરતી સ્ટાઇલ મઠ્ઠો।